અનેક ઘાતક હુમલાઓ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। આઈડીએફએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। બાસિજ અને ઇન્ટરનેશનલ સિક્યુરિટી કમાન્ડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો છે। તહેરાનના અનેક વિસ્તારોમાં હુમલો કર્યાની જાણકારી છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ ઘાતક બની છે। हेलो सेंटर पर हुमलो कर्यानी जानकारी मळी छे। तेहरानना अनेक विस्तारोमां हुमला कर्यानी जानकारी सामे आवी छे। तेहराનમાં अनेक घातक हुमला कर्यानो दावो करवामां आवी रह्यो छे। ईरान इजरायल युद्ध वच्चे स्थिति વધુ घातक बनी रही है। तो जे प्रकारनी स्थिति जोवा मळी रही है तेहरानना विस्तारोमां तेहराનમાં अनेक घातक हुमलाओ कर्यानो दावो छे। स्थिति વધુ વણસી રહી છે ત્યારે બધાની વચ્ચે આઈડીએફએ આ માહિતી આપી છે। તેહરાનમાં અનેક વિસ્તારો છે કે જ્યાં હુમલો કર્યાની માહિતી હાલ તો સામે આવી રહી છે। તો આઈડીએફએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે। કયા પ્રકારની ત્યાં સ્થિતિ છે તે અંગે આઈડીએફનું આ ટ્વીટ છે અને ટ્વીટ કરી તે અંગેની માહિતી હાલ તો મળી રહી છે। ઇઝરાયલ ઈરાન અને અમેરિકાનું આ સંયુક્ત યુદ્ધ અને આ બધાની વચ્ચે જે સમાચારો મળી રહ્યા છે